મરચા મરવાનો એટલો બધો પ્રમાણ હતું કે ન પૂછો વાત. લોકોના ખેતરો 100% પણ સાફ થઈ ગયા હતા. અચ્છા, હવે આ ખેતરનો કેટલો સમય થયો હશે? આનું રોપાણ છે 5 ઓગસ્ટના. 5 ઓગસ્ટ, જી. એટલે ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, જી બરાબર ને? નવેમ્બર હવે પૂરો થવાના આરે છે, તો કમસે કમ 3.5 મહિનાથી વધારે સમય જી થઈ ગયો, જી. બરાબર ને? ચોથો મહિનો ચાલે છે. જી તો આ તમારા ખેતરની અંદર જે સમયે મરચા રોપાયા હશે એવા જ આપણા આસપાસમાં ઘણા બધા ખેડૂત મિત્રોએ પણ રોપ્યા હશે. બિલકુલ. તો અત્યારે શું તફાવત આ દેખાય છે તમને એમના અને તમારા વચ્ચે? તફાવતમાં તો કહી શકું કે મારું ખેતર મતલબ કે આખું ફૂલ ભરેલું જે દેખાય છે. બીજાના ખેતરમાં જાઓ તો એ છોડનું મરવાનું પ્રમાણ વધારે છે, એટલે ખાલા વધારે દેખાય છે, એટલે કે ખેતર અધકચરા દેખાય છે. હા, મતલબ છોડ મરી ગયા છે. તમે જોઈ શકો છો કે સંપૂર્ણ ભરેલું દેખાય છે. હા, ઓકે. તો આ સૌથી મોટો તફાવત દેખાય છે. જી. તો આ જે તફાવત દેખાય છે એના કારણે શું તમે વાપર્યું? એ તફાવતનું કારણ છે, હું શરૂઆતથી જ નેટસર્ફ કંપનીનું NPK છે, સ્ટીમ રીચ, જે અહીંયા આપણે આ જે રાખી છે તમારા ખેતરમાં જે પ્રોડક્ટ રાખી છે, હા, આ NPK છે, સેત છે, પછી બાયો 99 છે, સ્ટીમરીચ છે અને રેપઅપ, જે નેટસફ કંપનીની બાયોફિટ રેન્જની સ્પેશિયલી આપણા ખેડૂત મિત્રો માટે બનાવેલી પ્રોડક્ટ છે અને ટોટલ જૈવિક છે, બરાબર? હા, તો આ પ્રોડક્ટ તમે વાપરી જી બિલકુલ શરૂઆતથી વાપરી. તો